તમે છે ને તમારી કલ્પનામાં પણ તમારી સાથે આવું બને ને એવું વિચારી ના શકો. નમસ્કાર મિત્રો, તો ભાવનગરના પાલિતાણાથી એક ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે માલધારી યુવક પર સિંહણે કરેલ હુમલો એ આજે ચર્ચાનો વિષય બની ગયો છે. તો જી હા મિત્રો, ભાવનગરના પાલિતાણા નજીક કાળુભાઈ બોગાભાઈ પરમાર નામના યુવક પર સિંહણે હુમલો કર્યો છે. તો જી હા મિત્રો, ઇતિહાસમાં પહેલીવાર આ રીતે સિંહણે કોઈ યુવક પર હુમલો કર્યો છે. અને હા મિત્રો, જે યુવક પર હુમલો થયો છે તે અત્યારે હાલ ઠીક છે અને સુરક્ષિત છે અને હોસ્પિટલમાં તેને ખસેડાયો છે. તો આપણે જાણીએ કે તેની સાથે શું થયું હતું. તો હું તમને વિડીયો બતાવું છું આગળ, તમે આ વિડીયોમાં બને રહેજો. તમે છે ને તમારી કલ્પનામાં પણ તમારી સાથે આવું બને ને એવું વિચારી ના શકો કે તમારી પર એક સિંહણ આવીને ચડી બેસે ને તમને અડધા લોહી લુહાણ કરી નાખે ને પછી ત્રાળ પાડતી રહે અને તમને એક એક પળ છે ને જીવન અને મોત વચ્ચેનો ફરક સમજાવતી રહે ને એવા આ દ્રશ્યો સામે આવ્યા. કદાચ ગીરના ઇતિહાસમાં આવા દ્રશ્યો ક્યારેય પહેલા નથી સામે આવ્યા તેવા દ્રશ્યો છે. આ દ્રશ્યો છે પાલીતાણાના ગરાજીયા ગામના, કે જ્યાં એક પશુપાલક છે કાળુભાઈ બોગાભાઈ પરમાર, કે જેઓ માલઢોર ચરાવી રહ્યા હતા ને ત્યારે આ સિંહણ આવી ચડી અને આ સિંહણે આ વ્યક્તિ પર એવી રીતે હુમલો કર્યો ને કે કાળુભાઈ લોહી લુહાણ થઈ ગયા. તેઓ ત્યાં જ ફસડાઈ પડ્યા અને પાછી સિંહણ તેની માથે જઈને બેઠી. કાળુભાઈ સામે સાક્ષાત કાળ બનીને બેઠેલી આ સિંહણ કાળુભાઈ સાથે જાણે જીવન અને મોતની રમત રમી રહી હતી. અંતે ગામ લોકોની ચીસાચીસ અને પથ્થરો ફેંકવાના કારણે સિંહણે ત્યાંથી ચાલતી પકડી, પણ કાળુભાઈને ગંભીર ઈજા થઈ, જે બાદ તેમને પાલીતાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પણ આ ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. લોકોમાં આક્રોશ છે, કેમ કે વન્ય જીવોની ગામની અંદર અવરજવર વધતી જાય છે. વન્ય જીવો અને માનવ વસ્તી વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. ત્યારે આ ઘટનાઓ ક્યાં જઈને અટકશે તે સવાલ ફરી એક વખત સર્જાયો છે. કાળુભાઈ બોગાભાઈ પરમાર ગામ ગરાજી. ઘટનામાં એવું છે કે હું ગાયને નેણ કરી અને બહાર નીકળ્યો એટલે આગળથી ઊભો તો ના આવે એટલે હમણાં ઊભો હતો. એ આ લોકો ગામવાળા કે ફોરેસ્ટવાળાનો ફોન કર્યો, હમણાં આવે છે બરોબર છે. એટલે હું પાછા વળે એમ ગયો એટલે એણે સીધી દોટ કાઢી એટલે મને આપો મારીને પાડી દીધો. પછી મારો હાથ મોઢામાં મૂકી. પછી અડધી કલાક એ મારી હારે બેઠો. પછી મેં છોડવાની કોશિશ ઘણી કરી પણ છોડ્યો. પછી મેં એને હાથ ફેરવ્યો એટલે એણે મારો હાથ છોડી દીધો. પછી મારી ગાય બાજુમાં હતી પણ ત્યાં એ ઠેકડો મારીને ગયો. નહીં, નથી આવ્યો. કેવો ત્રાસ કેવો છે ત્યાં જાનવરનો? જાનવરનો ત્રાસ બહાર ગામની બહાર હતો પણ હવે ઠેઠ ગામમાં કરી ગયા છે.